એટલે બધી કાસ્ટના સ્ટુડન્ટ હશે ને તો આની અંદરમાં કે જે એ લોકોને એક્ઝામ લેવાની હોય ને બધા અહીંયા લિસ્ટ નાખ્યા હોય. તો તમે બધા હોશિયાર સ્ટુડન્ટો અહીંયા લઈ આવ્યા છો? ઈ બોલે છે કે હા એમ. સરસ. તમે બધા એક્ઝામ પાસ કર્યા પછી એડમિશન તમને અહીંયા મળ્યું છે સ્કૂલની અંદરમાં અને તમે ખૂબ સરસ રીતે આગળ વધી રહ્યા છો. આના ઉપરથી હું રસ્તામાં તમને મેં જોયા હતા. મેં જોયું પણ બેનર કે ભાઈ તમે લોકો સરસ મજાની રેલીની અંદરમાં સમાજની જાગૃતિ માટેનું કામ કરવા નીકળ્યા હતા કે ભાઈ જન આબાદી જે વધી રહી છે એને કંટ્રોલ કેવી રીતે કરવી અત્યારના સમય પ્રમાણે એ ખૂબ જરૂરી છે કે જો આટલી બધી આબાદી વધતી જશે તો આપણને રહેવા માટે જમીન નહીં મળશે, પીવા માટે પૂરતું પાણી નહીં હશે અને અનાજની ખૂટ પડશે તો માણસોને જીવવું કેવી રીતે? કેમ કે જીવવા માટે ખાલી અમુક જ બાબતો આપણે જોઈએ એવું જરૂરી નથી. અત્યારના સમય પ્રમાણે ઘણી બધી વસ્તુની આવશ્યકતા થઈ ગઈ છે. એટલે તમે આ રેલી કરી અને સમાજની અંદરમાં જાગૃતિ લાવવા માટે સરસ મજાનો પ્રયાસ કરી રહ્યા છો. આપણે એવું સમજીએ કે ભાઈ સમાજની અંદરમાં આની સરસ જાગૃતિ થાય, બધા જ સમાજો જાગૃત થાય. કેમ કે અમુક સમાજની અંદરમાં હજી એટલી બધી આબાદી છે કે જે આપણને ભવિષ્યની અંદરમાં નડતરૂપ પણ થવાની છે કે આપણે એમને જાગૃત કરીએ કે ભાઈ આપણે જે સમાજની અંદરમાં રહીએ છીએ અને જ્યાં જીવવાના છીએ ત્યાં બધા જ વ્યક્તિઓને આ વસ્તુ નડતરૂપ થવાની છે. તો તમે આના માટે માધ્યમ છો. કેમ કે અત્યારે બધા કાર્યક્રમો લગભગ સ્કૂલોવાળાને આપવામાં આવે છે કે રેલી કરવાની હોય કોઈ પણ પ્રકારની તો કે સ્કૂલવાળા રેલી કરશે. એનું એક કારણ છે, એમને ખબર છે કે આ લોકો શિક્ષિત છે અને શિક્ષિત લોકો જે છે એ જ્યારે સમાજની અંદરમાં આ બધું કામ કરતા હોય અત્યારે સમાજની અંદરના લોકો જે છે એ એને સ્વીકારતા હોય છે કે ભાઈ ખરેખર શિક્ષણથી જ સમાજનું ઉત્થાન થતું હોય છે અને આ દિશાઓની અંદરમાંથી આપણને સાથે જોડી અને આ બધા જાગૃતિ માટેના કાર્યક્રમો આપણને આપવામાં આવે છે. અને તમે આજે સરસ મજાની ગામની અંદરમાં નીકળ્યા, બધાને જાગૃત કર્યા, સૂત્રોચ્ચાર હતા, સૂત્રોના બેનર બી હતા તમારી પાસે કે જે લોકો જાગૃત થાય એના માટેના આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે પ્રયત્ન કરી શકીએ, બાકીનું જે સમાજે કરવાનું છે અને આ પ્રયત્નની અંદરમાં આપણે બધા સફળતાપૂર્વક જોડાઈએ છીએ એ પણ આપણી સફળતા જ છે. ને તમે બધા એક્સલન્સ સ્કૂલની અંદરમાં એડમિશન લીધું છે અને આના માટે તમે આ બધું કરી રહ્યા છો એ ખૂબ સારી બાબત છે. અત્યારે વાતાવરણ વરસાદનું છે પણ એટલી બધી ગરમી છે વાતાવરણની અંદરમાં. એટલે આ વાતાવરણમાં તમારે બધાએ વધારે પાણી પીવું હોય એટલે પછી તકલીફ ન પડે. નહીં તો રસ્તામાં ઘણી બધી વખત આવી રેલીમાં નીકળ્યા હોઈએ તો રસ્તામાં પડી જવાના ને એવા ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે કે આ વાતાવરણ એવા પ્રકારનું છે કે આપણે હેલ્થની કાળજી લેવી પડે. કેમ કે આપણે પર્યાવરણને જોઈએ છે કે પર્યાવરણ અત્યારે બગડ્યું છે આપણું કે ભાઈ ઘણી બધી વખત ઋતુઓ જે છે અત્યારે આ વખતે ઉનાળાની અંદરમાં આપણે 42-45 ડિગ્રી તાપમાન સુધી જીવા છીએ તો હવે પછીના સમયની અંદરમાં એનાથી વધારે તાપમાનની સાથે આપણે જીવવાનું થાય એવી જો આપણે જાગૃતિ નહીં રાખીએ પર્યાવરણ બચાવવા માટેની તો એ થવાનું છે. એટલે તમે બધા આમાં જોડાણા છો તો તમે એની અંદરમાં પણ જોજો કે ભાઈ પર્યાવરણ આપણે બચાવી શકીએ એમ છીએ અને આપણે પર્યાવરણને બચાવશું તો ભવિષ્યમાં પર્યાવરણ આપણને બચાવવાનું છે. એટલે અત્યારે આ ગ્લોબલ વોર્મિંગની જે અસરો છે એ આપણે અનુભવી રહ્યા છીએ અને તમે હજી ઘણા બધા નાના છો અને તમારું જે ભવિષ્ય છે આમ જોવા જઈએ તો ઉજળું જ છે પણ જો એની અંદરમાં આપણે જાગૃતતા સાથે ચાલીશું તો સૌથી વધારે જળ બચાવવાનું કામ કરીએ. અત્યારે વરસાદનું વાતાવરણ આવે તો એની અંદરમાં જળ સંગ્રહ કેવી રીતે કરવો, આપણે ત્યાં બોર હોય એને રિફિલિંગ કેવી રીતે કરવા, આ બધી કામગીરી અત્યારે આપણે કરી શકીએ. તમે તમારા પેરેન્ટ્સને સમજાવી શકો. તમારા બધાના જન્મદિવસ આવે ત્યારે તમે એવું કહી શકો કે અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખો, અમારે કેક કાપવાનો કાર્યક્રમ નથી રાખવો. હોવો જ જોઈએ. આ સૌથી સારી બાબત છે. તમે જો કહો છો કે એ છે જ તે તો સૌથી સારી બાબત તમે સ્વીકારીને ચાલો છો અને આ વસ્તુ અત્યારે જો આપણે નહીં સ્વીકારી લઈએ તો આપણું ભવિષ્ય છે
એ બહુ અંધકારમય દેખાય છે. તો બધા કોઈ એક વ્યક્તિ જાગૃત થશે નહીં ચાલશે, બધાય જાગૃત થવું પડશે. અને લગભગ અત્યારે સોશિયલ મીડિયાના કારણે બધા વ્યક્તિઓની પાસે મોબાઈલ છે, દુનિયા બધાએ મુઠ્ઠીમાં કરી લીધી છે. એમાં બધી બાબતો આપણને સાંભળવા મળે છે અને આપણે જોઈએ છીએ. અને એના કારણે તમે બધા જાગૃત થયા છો, તમારા પેરેન્ટ્સ બી બધા જાગૃત થયા. અત્યારે આપણે એવું માની જ ન લઈએ કોઈ સામાન્ય વ્યક્તિ છે, બધા જ્ઞાનવાળા જ છે, બધાની પાસે પૂરતું નોલેજ છે. અને તમે ખુદ તમારું ભવિષ્યને અનુભવી શકો છો કે ભાઈ આપણું ભવિષ્ય કેવું છે. અને તમે બધા મોટા થઈ અને જે આ સ્કૂલની અંદરમાં દાખલ થયા છો, તો તમારું ભવિષ્ય જે છે એ તમે નક્કી કરીને આગળ વધી રહ્યા છો કે ભાઈ તમે આગળ જઈને કંઈક હાઈ લેવલ ઉપર જવાના છો. કેટલા લોકોને બિઝનેસ આપવા વાળા બનવાના છો. આ ટેલેન્ટ તમારી અંદરમાં કુદરતે આપેલી છે, પડી જ છે. માત્ર ને માત્ર આ બધા તમારી સાથેના જે સ્ટાફ છે એ તમને તમારી ટેલેન્ટ બહાર લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. અને એની અંદરમાં તમે સફળ થવાના છો. અને ઈશ્વર બી તમને તમારા જે જગ્યા ઉપર જવું છે ત્યાં પહોંચાડે એવી શુભેચ્છાઓ.